બાળ દોસ્તો, સ્વામિનારાયણ હાઈસ્કૂલ સેક્ટર 23 અગાઉ આપણે છઠ્ઠા પાઠમાં બિનજોડાણ નીતિની વિશે આપણે સમજ્યા. હવે એના પછી જર્મનીના ભાગલા અને એકીકરણ એ પણ અગત્યની ટૂંક નોંધ છે. વારંવાર ઘણી વખત પૂછાય છે. તો જર્મની એ બીજા વિશ્વયુદ્ધના અંતે પરાજિત થયું અને જર્મની રાજ્ય વ્યવસ્થા પરાજિત થયા પછી જર્મનીની રાજ્ય વ્યવસ્થા અને અર્થતંત્ર એ ભાગી પડ્યા અને એવા જ સમયે જર્મનીનું શાસન ચલાવી શકે એવા કોઈ રાજકીય પક્ષ રહ્યો નહીં. બીજી બાજુ જર્મનીને એક અખંડ રાખવામાં આવે તો એ ફરીથી પાછું મજબૂત લશ્કરી સત્તા બની જાય એવા વિશ્વ માટે જોખમરૂપ બને તો મિત્ર રાષ્ટ્રને ભય હતો. આથી પરાજિત જર્મનીના 4 વહીવટ વિસ્તારમાં વહેંચી દેવામાં, 4 વિભાગ કરી નાખવામાં અને 4 વિભાગને વહેંચી દેવામાં. એમાં રશિયાએ લાલ સેના આર્મી એ જર્મનીના પૂર્વ ભાગ લશ્કરી કબજો જમાવી દીધો અને પૂર્વ જર્મનીનો વહીવટ રશિયાએ લઈ લીધો. બીજી બાજુ જર્મનીના નૈઋત્યનો વહીવટ અમેરિકાએ લઈ લીધો. ત્રીજી બાજુ ફ્રાન્સના નજીક આવેલા પ્રદેશો અને વહીવટ અને નેધરલેન્ડ અને અડીને આવેલા પ્રદેશો ફ્રાન્સને સોંપી દેવામાં આવ્યા અને બેલ્જિયમને અડીને આવેલો પ્રદેશો એ વહીવટ બ્રિટિશને સોંપવામાં આવ્યો. આમ જર્મનીના 4 વિભાગમાં વહેંચણી કરવામાં આવી અને જર્મની ભૌગોલિક રીતે 4 વિભાગમાં વહેંચાઈ ગયું. આથી સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થતાં પૂર્વ જર્મની ઉપર પોતાની સત્તા ચાલી જશે એ ભય લાગ્યો. આથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે એવી પૂતળા સરકાર સ્થાપી દીધી અને પૂતળા સરકાર સ્થાપ્યા પછી જર્મનીએ વહીવટ લીધો અને આ બાજુ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટ પશ્ચિમ પ્રદેશનું વહીવટ કર્યો, એકીકરણ કર્યું અને જર્મનીનું નિર્માણ કર્યું. અને આમ જર્મની 3 વિભાગમાં વહેંચી દીધા પછી એને ફરી બેઠું કરવા માટે, એકીકરણ કરવા માટે રશિયા અને બર્લિનની નાકાબંધી કરી અને જાહેર કરી અને પશ્ચિમ દેશો અને રશિયા વચ્ચે ભારે વિરોધ ઊભો થયો. આ સમયે દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન વચ્ચે જુદી પાડતી 42 કિમી લાંબી દિવાલ ઊભી કરી દીધી અને પૂર્વ બર્લિનના રહેતા લોકો જુલ્મી અને કડકાઈ ભર્યા વાતાવરણમાંથી મુક્ત અને મોકળા માર્ગમાં જવા લાગ્યા અને પોતાના કુટુંબીજનો અથવા સ્નેહીજનોએ મિત્રો પાસે રાજ્યમાં અસંખ્ય આવા બનાવો બન્યા. લોકો દિવાલો ઠેકીને જતા, કોઈક જળમાર્ગ તરીને પણ પશ્ચિમ બર્લિનમાં
જતા અને મરણીય પ્રયાસ એવું કરતા અને લોકો ઉપર ગોળીબાર અત્યાચારો એમાં થયા. કેટલાક લોકો જાન ગુમાવ્યા. 4.5 દાયકા પછી આ રીતે બર્લિન અને પૂર્વ બર્લિનની એકીકરણ થતાં જર્મનીના વિકાસ ઝડપી થયો અને દિવાલ તોડી નાખી એ પણ આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો અને જર્મની રાજકીય, આર્થિક, વેપાર અને વાણિજ્ય રીતે પ્રગતિ કરી અને યુરોપનું સૌથી સમૃદ્ધ રાજ્ય બનવા લાગ્યું. એટલે જર્મનીનું આ એકીકરણ અને વિભાજન બહુ અગત્યની ટૂંકનોટ છે. એ પછી ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું મહત્ત્વનું પ્રદાન. તો ભારત વિશ્વની દ્રષ્ટિએ સારી એવી ભૂમિકા ભજવી છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદનો કાળા કોરાનો ભેદ એ રંગભેદ દૂર કર્યો અને એ દૂષણો સામે ચળવળો ચલાવી ભારતે હંમેશા ટેકો આપ્યો છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા તેમજ દુનિયાના લોકો સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ તમામ પ્રયત્નોને સક્રિય સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રો આદેશથી ભારત અને કોરિયાના યુદ્ધમાં પકડાયેલા યુદ્ધ કેદીઓની તેમજ ઘવાયેલા સૈનિકોની સારવાર માટે પણ દવાઓ અને તબીબી ટુકડીઓ પણ મોકલવામાં આવી છે. નાઝા સાયપ્રસ કોંગોમાં સર્જાયેલી કટોકટી સમયે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોના ભારતે પોતાના સૈનિકો મોકલી અને દેશમાં શાંતિ સ્થાપવાની સક્રિય કામગીરી બજાવી અને વિશ્વ શાંતિ અને સલામતી માટે સંપૂર્ણ નિશસ્ત્રીકરણની સતત હિમાયતી કરવામાં આવી છે અને નિશસ્ત્રીકરણના પ્રશ્નો ઉકેલ માટે વિશ્વની ચર્ચાઓ અને ઉપયોગી સૂચનાઓ પણ ભારતે મોટી ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રોને મહાસભામાં પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ અને નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરી અને ભારતે મનુષ્ય જાતિની શાંતિ અને ઝંખનાને વાચા આપી છે. તેમજ ઘાતક શસ્ત્રો ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય અને સંખ્યા ઘટાડી અને તેના નાણાં અને સંસાધનનો ઉપયોગ વિશ્વની અછત, ગરીબ તેમજ ભૂખમરાથી પીડાતી પ્રજા આર્થિક સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણીઓ હંમેશા ભારતે કરતું રહ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રે સમક્ષ રજૂ કરી અને રાષ્ટ્ર વચ્ચે વિશ્વાસ અને સહકારના સંબંધો સ્થાપવામાં ભારતનો પ્રયાસો રહ્યા છે. આમ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ, વાલીપાણાની સમિતિ, આર્થિક સામાજિક સમિતિ આ બધા સભ્યો તરીકે અગત્યની ભૂમિકા ભજવી છે. તેમાં સમિતિમાં ભારતના મહાનુભાવોએ મહત્ત્વના હોદ્દાઓ પર રહી પોતાનું જ્ઞાન અને અનુભવનો લાભ પણ આપ્યો છે. આમ ભારતે લશ્કરી સંગઠનમાં જોડાવાના બદલે બિનજોડાણ નીતિ સ્વીકારવામાં નવોદિત વિકાસશીલ દેશો પોતાના રાષ્ટ્રને વધારે સારી રીતે રક્ષણ કરી શકે એ બાબતને સમજાવવા ભારતે મુખ્ય ભૂમિકા ભજવી અને બિનજોડાણવાળી ચળવળ સફળ બનાવી અને એનું નેતૃત્વ પૂરું પાડ્યું અને આમ ભારતની ભૂમિકાને વિશ્વના બધા દેશોએ પ્રશંસા કરી છે. માટે વિશ્વ શાંતિ એ ભારત દેશની નીતિનો મુખ્ય સિદ્ધાંત રહ્યો છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ, સમજણ સ્થાપવા માટે ભારતનો સતત પ્રયત્ન રહ્યો છે. એટલે આ રીતે ભારત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન બહુ મહત્ત્વનું રહ્યું છે. એ પણ પ્રશ્ન અગત્યનો છે.
તો જેમ પ્રશ્ન ચાલે એમ લખતા રહેવું.